તો ગુડ મોર્નિંગ એવરીવન, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો સવાર સવારના નાહી ધોઈને થઈ ગઈ તૈયાર અને જો આ બાજુ તો ભાખરીનો કાર્યક્રમ ચાલુ છે. કેમ કે 2 દિવસ તો રોટલી હાલતી હતી, હમણાં ભાખરીનો દળાઈને આવ્યો હતો ને કાલે, એટલે નકરી ભાખરી ઉપર શું કહેવાય આક્રમણ ચાલુ છે. 2 દિવસ થયા. સાંજે ભાખરી ખાતી હતી, અત્યારે ભાખરી બરાબર. તો સ્વાગત છે બધાનું આપણા એક નવા વ્લોગમાં. અને સવારમાં જો ગરમ ગરમ ભાખરી અને ચા બનવા માંડી છે. તો હાલો બધાય નાસ્તો કરવા. બીજું તો કાંઈ નહીં, પણ 2 દિવસ છે ને શિયાળા જેવું થઈ ગયું છે. સવારમાં ઠંડી પડે છે અને ભાદરવાનો તડકો ધોમ પડે છે, અને રાત્રે છે ને 7 વાગે ત્યાં દી હાથમી જાય છે. નકર તો 7:30 પોણા 8 દી હાથમતો, પણ અત્યારે તો ઠંડી જેવું થઈ ગયું છે. બહાર તો ગાડીમાં ઝાકળે પડી ગયું, સીટ ઉપર આપણે જઈએ ને એટલે ઝાકળ પણ ગાડીમાં પડી ગયું હોય. તો તમે કહેશો શિયાળો આવે સારો કે ઉનાળો સારો? એકે સારું નહીં, મને તો ચોમાસું બહુ ગમે. નહીં શિયાળો નહીં ઉનાળો, બરાબર ને? છે નહીં તારે છે નહીં બળતરે લે. આ દોરીયું બાંધી છે ને બાંધી જો જો અત્યારમાં જો કોયલા બોલવા મળ્યા જો. હાલો તો મિત્રો ફાઇનલી છે ને ગરમા ગરમ ભાખરી આપણી આવી ગઈ છે. અને જો બગણીમાંથી ઘી નાખવા મળ્યું જો. ગાયનું ઘી છે ભાઈ, ગામડાનું ઘી છે, દેશી બતાવો. તો ભાઈ આવું છે. ઘી વગર છે ને જો આને નથી હાલતું, આપણું તો ઘી વગર હાલે, બરાબર ને? ઘી જોઈ વાળી. તો ભાઈ કોને કોને ભાખરી ભાવે છે સવાર સવારમાં કમેન્ટ કરજો. શું કે બચપનથી ખાધેલું છે એટલે ઘી તો જોઈએ. બચપન નહીં, નાનપણથી ખાધું છે. બચપન કોને કહેવાય ખબર? કોને કહેવાય? હિન્દીમાં કહેવાય બચપન, ગુજરાતીમાં કહેવાય નાનપણ. હા. હાલો બધા નાસ્તો કરવા. તો હાલો મિત્રો ફાઇનલી નાસ્તો કરી લઈ અને પછી મળ્યું. જો મસ્ત મજાનું ઘી લગાવવા મળ્યું છે મસ્તની ભાખરીમાં. તો બિસ્કિટ જેવી ભાખરી થઈ ગઈ છે. અને બહાર છે ને ભાઈ ચકલા બહુ બોલે, જોરદાર બોલે છે ભાઈ. જો આંબામાં નકરા છે ને ચકલા જ છે. જો તમને અવાજ આવતો હોય છે. તો ચાલો કન્ટિન્યુ. તો બા આપણે હે ને પોકારેથી આવી ગયા ઘરે, અને ઓલો જો ખોટો જો એ દાદીની આવ્યા છે ને એની પાસે ગયો છે. અમારા પૂછા દાદીની બાજુ રહેતા ને એ આવ્યા છે વડોદરાથી. સમજો હવે રોતો આવે છે. શું થયું? કોને માર્યો? ઓલે બાપા કોને માર્યો? આમ જો આહુડા જાય. ઓલે લાલ થઈ ગયો. શું થયું તો કે હે કે તો શું થયું? બોલ જલ્દી બોલ. ઓરેન્જ કાવી છે દીકાને, ઓરેન્જ કાવી છે. હાલો આવી જા. હું છું દીકાનું, હું છું. તો હાલો ભાઈ ફાઇનલી છે ને અમારે જમવાનું થઈ ગયું તૈયાર, એટલે કે બપોરા થઈ ગયા તૈયાર. હું હા શું કહું બોલ, શું કહું? હા તો હાલો ઓરેન્જ ખાવા. અમારે એકશુભાઈ કહે છે ઓરેન્જ ખાવા, તો હાલો ઓરેન્જ ખાવા. અને જો આજે બનાવ્યું છે ભીંડાની સબ્જી. આ આપણે માટે કોરો ભીંડો અને સાઈસવાળો ભીંડો, આ એકશુભાઈનો ભીંડો, અમારી બધી રોટલી અને આ બાય. ઓળખો ને તમે? હાલો બધા જમવા. મિત્રો હું અને મારા ભાઈ વસીમ અમે બંને નીકળી ગયા છીએ એની અલ્ટો લેવા. રિપેરિંગ કરવા જવાનું છે. થોડો ખર્ચો આવી ગયો છે, અને જો રિપેરિંગમાં અહીંયા જ લાવવાની છે. જો આ રહ્યું ને ત્યાં જ લાવવાની જો રેડી. તો હાલો ભાઈ મેં કાયકા જઈને પહોંચવી ને તમને અલતુડીની ઝલક બતાવી, મારા ભાઈની અલતુડીની ઝલક. મિત્રો આપણે છે ને વસીમભાઈના ઘરે પહોંચી ગયા છીએ, અને જઈ બારી ટીંગાઈ ગયો. જો રહ્યો જો આ છે ભાઈની અલતુડી. જો GJ0A4G0940 હે ને બાકી ઓટો લોક હો ભાઈ. જો ડાયરેક્ટ ખુલી ગયો જોયું. જો હા ઓલી બાજુનો ઊંધું આવે છે બતાવી દો. હા જો ઓટો ડ્રાઈવર છે ભાઈ. ઓટો ડ્રાઈવર બાજુમાં બેસી જાય એટલે તમને ચાલુ થઈને વહી જશે, બરાબર ને? તો તમે કઈ કહેવા માંગો છો? આમાં ખાલી લોકેશન જ સેટ કરવાનું રહે. આમ કે લોકેશન સેટ કરો એટલે સીધે ત્યાં જઈને ઊભી રહે. વાહ ભાઈ વાહ. તો હાલો કાઢજો ભાઈ એની રીતે. હાલો ઉપર હું બંધ કરી દઉં. ઉપર હાલો કરી દીધો. હા તો હાલો ભાઈ ઓટો ડ્રાઈવર રીતે કાઢે છે, અને આપણે ભાગી જઈએ આપણી મર્સિડીઝ લઈને. અલટોડી બલટોડીમાં આપણને રસ નથી. જો આપણી મર્સિડીઝ અહીં પડી હે ને બાકી આપલા હોપ થોડી થઈ ગઈ છે ને. હાલ ભાઈ કાઢ, હાલ દરવાજો ખોલો દો ને મારે. જોયું દરવાજો આપણે ખોલવા રાખે. ચાલો હાલો કન્ટિન્યુ પછી મળ્યા. આપણે એને ભાવેશભાઈની દુકાને પહોંચી ગયા છે. જો આ રે જો
દુકાનનું નામ છે મોબાઈ મોટર્સ અને આ એના છે ને શું કહેવાય માલિક છે ભાઈ. જો દાંત કરતા કરતા જાય છે અને ભાઈ હવે કાંઈક વાતચીત કરી લે પછી રિપેરિંગમાં આપી દે ને પછી 2 દી પછી આપણી ગાડી આપણે લાવી. તો ચાલો પછી મળ્યા કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગમાં. બાય. ફાઇનલી મિત્રો છે ને હવે નીકળવી છે પોકાર માર્બલ તરફ, કેમ કે ભાઈની ગાડી મેકાઈ ગઈ છે ને ભાઈ જો અમારી હુડી બાબા લઈને ઉપડી ગયા છે. અને અહીંયા જો ભાઈની ગાડી પડી છે. જો ભાઈનું છે ને આઉટિંગ તૂટી ગયું છે. આમાં કાંઈક આઉટિંગ કરે છે, ખબર નથી આવું કાંઈક આવે આઉટિંગ એમ કે તૂટી ગયું છે. પણ અહીંયા ભાઈ કરી નાખશે, રેડી કરી નાખજો. ઓલા ભાઈ હા એમ છે, મારી પાસે રૂપિયા લેતા જ નથી એટલે હું એને ટ્રાય કરવા આવ્યો છું. તો હાલો કન્ટિન્યુ. દાંત કાઢે તો એટલે મિત્રો છે ને અમારા વીરુભાઈની ગાડી થઈ ગઈ છે તૈયાર. જો ફર્સ્ટ ક્લાસની ફિટિંગ થઈ ગઈ અને છેલ્લે બેટરી ફિટ કરવાની બાકી છે, થઈ ગઈ. તો હવે છે ને વીરુભાઈની ગાડી પકડ્યું ઘરે અને આપણે હવે પાછા પોકારે. બોલ બોલ શું કે આમાં રીપાર્કિંગ કરવાનું ગેસનું. આમાં કે ગેસ નથી પૂર દેતો, આમાં હેરાન થાય. તો ભાઈ આવું હોય મને ખબર પડી, કેમ કે આપણી પાસે પેટ્રોલ ગાડી છે, આની પાસે સીએનજી ગાડી છે. તો ઉપાધિ તો રહેવાની, તો ભલે કરે ઉપાધિ પણ બીજી મોટી ઉપાધિ ન આવે એવું આપણે કહીએ છીએ. તો હાલો મળ્યા પછી કન્ટિન્યુ. આપણે આવી ગયા છે એક્સ્યુભાઈને લેવા. જો થઈ ગયા તૈયાર. ક્યાં આવું છે? ક્યાં આવું? એટલે હા નાનું વાદળું જોઈ ગયો. એટલે હા હાલો મમ્મીને કહી દે બાબા હાલ. બીતી નહીં કહેતો. તો હાલો ભાઈ અમે હે ને હવે હે ને આપણે ક્યાં જવાનું છે? પોકારે. શું કામ જવાનું? શું કામ જવાનું? રમ્બલ્સ વેફર ખાવા જવાનું. બોલ તો લંબસ. તો હાલો કન્ટિન્યુ. તો હે ને આપણે એક્સિટ પર લઈને આવી ગયા છે પોકારે. જો આ કાકા ને બે જો ભાગ પાડે છે વેફરના. અહીંયા છે ને આ વેફર ખાવા જ આવે છે. કા હા વેફર ખાવા આવ્યું છે ને? તો અહીંયા વેફર ખાવા જ આવે. જો કાકા ખાવા મળ્યા. જો એવું ન કરાય કે. તમે છે ને એટલે અહીંયા આવે છે ને વેફર ખાવા આવે છે પોકારે. બીજું કાંઈ ન હોય, ઘરે ખાલી ખેલ હોય. મિત્રો અમે છે ને અત્યારે મસ્ત મજાના છે ને બહાર છે ને અમારા કાકા હું અને અમારા જો કટુડી એટલે કે એક્ષિતભાઈ અમે બધા છે ને ત્યારે મસ્ત મજાનો ઠંડો પવન ખાવા આવ્યા છીએ. અને કાળુભાઈ સામે રખડે છે. વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ. જો મસ્ત મજાનો વરસાદ હમણાં આવવાનો છે, પવન થઈ ગયો છે મસ્ત મજાનો ચાલુ ઠંડો ઠંડો. શું થયો? વાદળા વહી ગયા. બોલો તમે શું કહેતા હતા? કાકાની ફૂસફૂસ થઈ ગઈ. કેમેરો આમ આવ્યો ને તો ફૂસફૂસ થઈ ગયું. હું બોલવાનું કઈ બાન જ ન રહ્યું. કન્ટિન્યુ. એકવાર કન્ટિન્યુ કહેતા કન્ટિન્યુ. તો હાલો કન્ટિન્યુ. આપણે ઘરે પહોંચી ગયા છીએ કામેથી ને નાઈ ધોઈ થઈ ગયા છે નવરા અને આવી ગયા છે જમવા. તો જમવામાં આજે છે ને કંઈક આવું બનાવ્યું છે. શું બનાવ્યું તો મને ખબર નથી. શું બનાવ્યું છે? ગુવાર ઢોકળી બનાવેલી છે મસ્ત મજાની. ગુવાર અને ઢોકળી. હા લો મસ્ત મજાની છાસ. અને આ સ્ટેન્ડ તમને ખબર અહીંયા ફોન મૂકીને જેઠાલાલ જવો. તો ફાઇનલી હવે જેઠાલાલ કરી દી ચાલુ. મિત્રો હાલો હે ને જમી કાઢીને થઈ ગયા નવરા. અને આ બાજુ જો મસ્ત મજાના કચરા પોતા થાય જો. સારું છે, સારું આવડે જો. તારી મમ્મીને સારું આવડે ને કચરા પોતા કરતા. અને અમારા એક્ષિતભાઈ જો ભાઈ પંખો રિપેર કરવા મળ્યા છે, જાણીને આવડતું હોય એમ. તો હાલો હે ને એક પંખો ફિટ છે, બીજો કરવાનો છે. ખરાબ થઈ ગયો તો રિપેરમાં આપ્યો તો રિપેર કરીને લાવ્યા છીએ. જમી કરીને ફિટ કરી દઈએ. અને આ બાજુ એન્જિનિયર જો અમારે. અચ્છા થઈ જશે ને આજે? પાક્કું રિપેર થઈ જાય છે? મમ્મીને કે તને ગરમી નહીં થાય કે? હા બસ. તો હાલો પછી મળ્યા કન્ટિન્યુ. કેતા તો મિત્રો ત્યાર પછી છે ને જમી કરીને નવરા થઈ ગયા હતા. આપણે પંખો ફિટ કરી દીધો. દરિયો દેખાય છે તમને? મસ્ત મજાનો પવન ઠંડો આવે છે. અને મારી હારે વીચ મારા મામાનો છોકરો છે એટલે કે આકાશ છે. આગળ છે મારી કરતાં મોટો પણ જે લગ્ન બાકી છે. તમારા કોઈને ધ્યાનમાં છોકરી હોય તો ચોક્કસપણે મને કહેજો, આપણાનું ફિટ કરી દઈશું. રેડી? તો કાલે મળ્યા એક નવા વ્લોગ થશે. ત્યાં સુધી બાય બાય. કન્ટિન્યુ.